હલો, બધા મજામાં હશો? આપણે અત્યાર સુધીમાં વ્યાકરણના ઘણા બધા ટોપિક શીખ્યા છે, જેમાં વિશેષણ છે અને બીજા ઘણા બધા ટોપિક છે. આજે પણ એક નવો વ્યાકરણનો ટોપિક શીખવા જઈ રહ્યા છે, જે પરીક્ષામાં 2 અથવા 1 માર્કનો પૂછાય છે. મોટે ભાગે આ વ્યાકરણનો ટોપિક 2 માર્કનો હોય છે, જેનું લિસ્ટ, જેની વિગત નીચે મુજબ છે. વાક્યના પ્રકાર મુખ્ય 4 છે, જે મેં તમને લિસ્ટમાં આપેલા છે. પહેલું છે કર્તરી વાક્ય, પછી બી લખ્યું છે કર્મણી વાક્ય, સી છે ભાવે વાક્ય અને ડી છે પ્રેરક વાક્ય. આ 4 વાક્યના પ્રકાર છે. વાક્યના પ્રકાર ઓળખવાના નથી પૂછાતા તમને, પણ આગળ હું તમને જણાવીશ કે કેવી રીતે પૂછાય છે. પણ આ 4 વાક્યના પ્રકાર શીખતા પહેલાં તમારે નીચેની બાબતો શીખવી અત્યંત જરૂરી છે. પહેલું શીખવાની જરૂર છે કર્તા શીખવાની જરૂર છે. કર્તા એટલે ક્રિયાના કરનારને કર્તા કહેવાય. અને કર્તા કેવી રીતે મળે, જે મેં પોઈન્ટ કરીને લખેલું છે કે ક્રિયાપદને કોણથી પ્રશ્ન કરવાથી કર્તા મળે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, નીચે આપેલું જ છે મેં તમને. અમે તમને, જો અહીંયા આપેલું છે, અમે તમને પત્ર લખીએ છીએ. એમાં ઉપરના વાક્યમાં તમે કોણથી પ્રશ્ન કરશો, કોણ પત્ર લખે છે, કોણ પત્ર લખે છે, તો એનો જવાબ આવશે અમે. તો કોણથી પ્રશ્ન કરશો તો કર્તા તમને મળશે. કોણથી પ્રશ્ન કરશો તો કર્તા મળશે. એવા 2-3 વાક્યના ઉદાહરણ તરીકે બોલું છું. મેં આપ્યા નથી તમને, પણ ઉદાહરણ તરીકે બોલું છું. દાખલા તરીકે તેઓ હંમેશા હસે છે, તો કોણ હસે છે, તો કે તેઓ હસે છે, તો તેઓ કર્તા થયું. વિદ્યાર્થીઓ પત્ર લખે છે, કોણ પત્ર લખે છે, તો કે વિદ્યાર્થીઓ. આ મેં ઉદાહરણ આપ્યા નથી, ઓરલી સમજાવું છું. એટલે કર્તા કેવી રીતે મળે, તો કોણથી પ્રશ્ન કરવાથી છે એ કર્તા મળે છે. એનાથી પ્રશ્ન કરવાનો છે કોણથી. આ પહેલું વાક્યના પ્રકાર શીખતા પહેલાં આ પહેલો પોઈન્ટ શીખ્યા આપણે, કર્તા. પછી બીજું કરીને જુઓ, એમાં કર્મ આપેલા છે. કર્મ મુખ્ય 2 પ્રકારના છે. પહેલું છે મુખ્ય કર્મ. મુખ્ય કર્મ કેવી રીતે મળે એ જોઈએ. તો કે વાક્યને શુંથી પ્રશ્ન કરવાથી મુખ્ય કર્મ મળે. કેવી રીતે પ્રશ્ન કરવાનો છે, શુંથી પ્રશ્ન કરવાનો છે, એનીથી કયું કર્મ મળશે, મુખ્ય કર્મ મળશે. દાખલા તરીકે એમાં ઉદાહરણ આપેલું છે મેં તમને કે અમે પત્ર લખીએ છીએ. તો હવે આખું વાક્યમાં મેં નીચે તે પ્રશ્ન કરેલો છે, અમે તમને શું લખીએ છીએ, શું લખીએ છીએ, તો એનો જવાબ શું આવશે, જો નીચે લખ્યું છે પત્ર. એટલે શુંથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે ત્યારે મુખ્ય કર્મ મળે છે. કયો પ્રશ્ન કરવાનો છે, શુંથી પ્રશ્ન કરવાનો છે. એક ઉદાહરણ જોઈએ. દાદા વાર્તા કહે છે. દાદા શું કહે છે, તો કે વાર્તા કહે છે. તો વાર્તા એ કયું કર્મ થયું, મુખ્ય કર્મ થયું. બીજું કર્મ છે ગૌણ કર્મ. બીજું કયું કર્મ છે, તો કે ગૌણ કર્મ. ગૌણ કર્મ માટે છે એ તમારે ગૌણ કર્મ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી પડે. જો મેં એનો પણ મુદ્દો લખ્યો છે કે વાક્યને કોનેથી પ્રશ્ન કરવામાં આવે. કેનેથી પ્રશ્ન કરવાનો છે, કોનેથી પ્રશ્ન કરવામાં આવે વાક્યને, કોનેથી, ત્યારે છે એક ગૌણ કર્મ મળે છે. અમે તમને પત્ર લખીએ છીએ. તો નીચે જો મેં લખેલું છે અમે કોને પત્ર લખીએ છીએ, તો કે જવાબ છે તમને પત્ર લખીએ છીએ. એટલે કયું કર્મ મળશે, ગૌણ કર્મ મળશે. પછી મેં તમને ઉદાહરણ આપ્યા છે અને એમાં પહેલાં આપ્યું છે કે કર્તા શોધવાનું છે, કર્મ શોધવાનું છે. આ પરીક્ષામાં આ વસ્તુ પૂછાતી નથી. વાક્યોના પ્રકાર શીખતા પહેલાં આ બાબતો બેઝિક બાબતો છે. સંગીતા ગીત ગાય છે. પહેલાં તો કર્તા ગોતો, તો કોણ ગીત ગાય છે, તો કે સંગીતા. સંગીતા છે એ કર્તા છે. પછી સંગીતા શું ગાય છે, તો કે ગીત. શુંથી પ્રશ્ન પૂછ્યો એટલે કર્મ મળ્યું. પછી છે બીજું ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થીઓ વાર્તા મને સંભળાવે છે. કોણ વાર્તા સંભળાવે છે, તો વિદ્યાર્થીઓ. શું સંભળાવે છે, તો કે વાર્તા. એટલે મુખ્ય કર્મ મળ્યું. કોને સંભળાવે છે, તો કે મને સંભળાવે છે. એટલે એ ગૌણ કર્મ મળ્યું. પછી ત્રીજું ઉદાહરણ જોઈએ. કૌશલ તમને બોલાવે છે. કોણ બોલાવે છે, તો કે કૌશલ. કૌશલ છે એ કયું કર્મ થયું, કૌશલ નહીં, કોણ બોલાવે છે, કૌશલ. કૌશલ એ કર્તા થયું. શું બોલાવે છે, જવાબ નથી મળતો. શું બોલાવે છે, તમને તો આવે નહીં. કોને બોલાવે છે, તો કે તમને. એ કયું કર્મ થયું, ગૌણ કર્મ થયું. એટલે
પહેલા વાક્યમાં જો તો ખાલી મુખ્ય કર્મને કરતા જ છે, બીજા વાક્યમાં ગૌણ કર્મ છે અને મુખ્ય કર્મ છે, અને ત્રીજા વાક્યમાં ગૌણ કર્મ છે. હવે નીચે મેં એક નોંધ લખી છે એ વાંચું છું. ફક્ત વાક્યમાં પરિવર્તન જ કરવાનું પૂછાય છે, એટલે કે કર્તરી વાક્યનું કર્મણી વાક્યમાં રૂપાંતર કરો, કર્તરી વાક્યનું ભાવેમાં રૂપાંતર કરો, કર્તરી વાક્યનું પ્રેરકમાં રૂપાંતર કરો, અથવા રિવર્સમાં, એમ જ પૂછાય છે. પણ આ ઉપર કર્તા મેળવવાનું કર્મ મેળવવાનું પૂછાતું નથી. જો હવે નીચે હેડિંગ આપેલું છે, કર્તરી વાક્યનું કર્મણી વાક્યમાં રૂપાંતર કરો. કર્તરી વાક્યનું કર્મણીમાં રૂપાંતર કરવાનું છે, તો કર્તરી વાક્યનું કર્મણીમાં રૂપાંતર કેવી રીતે કરાય? તો જો કર્તા સાથે કા થી લગાડવાનું, કા વડે લગાડવાનું, કા દ્વારા લગાડવાનું. મેં તમને કીધું કર્તા બેઝિક છે, એટલે બેઝિક હવે ખબર પડશે કે શા માટે મેં કર્તા શીખવાડવું એ જરૂરી હતું. તો કર્તા સાથે થી અથવા વડે અથવા દ્વારા ત્રણમાંથી એક લગાડવાનું. થી અથવા વડે અથવા દ્વારા ત્રણમાંથી એક પ્રત્યય મૂકીને અને કર્તરી ક્રિયાપદનું કર્મણી ક્રિયાપદ બનાવીને કર્તરી વાક્યનું કર્મણીમાં રૂપાંતર થાય છે. હજી એક વખત કહું છું, કર્તા સાથે શું મૂકવાનું? થી અથવા વડે અથવા દ્વારા. જો દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં આવો તમે, તો સંગીતા ગીત ગાય છે, એમાં કોણ ગીત ગાય છે? સંગીતા. સંગીતા શું થયું? તો કે કર્તા, ત્યાં લગાડવાનું થી અથવા વડે અથવા દ્વારા. સંગીતાથી ગીત ગવાય છે, બરોબર. આ કર્મણી થયું કે ભાવે થયું એ હું તમને આગળ કહીશ. પણ કર્તા સાથે થી વડે દ્વારા ત્રણમાંથી એક પ્રત્યય મૂકીને અને કર્તરી ક્રિયાપદનું કર્મણી ક્રિયાપદ બનાવીને છે કર્તરીનું કર્મણીમાં રૂપાંતર થાય છે. હજી બીજું ઉદાહરણ જુઓ. પહેલાં હજી હું તમને ખાલી ઉપર છેલ્લું શીખવાડું. વિદ્યાર્થીઓ વાર્તા મને સંભળાવે છે. કોણ સંભળાવે છે? વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ અહીંયા કર્તા થયું. વિદ્યાર્થીઓ છે એ કર્તા થયું. જો વિદ્યાર્થીઓ કરતા છે, ત્યાં થી અથવા વડે અથવા દ્વારા મૂકો, ત્રણમાંથી એક, ત્રણ પ્રત્યય મૂકવાના નથી. વિદ્યાર્થીઓથી કર્તા સાથે થી વડે દ્વારા મુકાઈ ગયો એક પ્રત્યય. પછી ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું છે? કર્મણી રૂપ. એટલે સંભળાવે એનું થાય સંભળાય. વિદ્યાર્થીઓથી વાર્તા મને સંભળાવાય છે. પછી હવે છે એના ઉદાહરણો જોઈએ આપણે. કર્તરી ક્રિયાપદનું કર્મણી ક્રિયાપદ પહેલાં તો એ જોઈએ. દોડવુંનું કર્મણી ક્રિયાપદ શું થાય? દોડાય. વાંચવુંનું વંચાય. લખવુંનું લખાય. જો આ ત્રણેય છે કર્તરી. દોડવુંનું શું થાય? દોડાય. દોડવુંનું દોડાય. વાંચવુંનું વંચાય. લખવુંનું લખાય. હવે આપણે પહેલાં કર્તરીનું કર્મણી રૂપાંતર કેવી રીતના થાય એના બે ઉદાહરણ છે એ જોઈએ. રમેશ પત્ર લખે છે. પહેલાં તો તમે કર્તા કોણ છે એ જુઓ. તો કોણ લખે છે? તો રમેશ. ત્યાં કાંઈ થી વડે દ્વારા છે? જવાબ તમને શું મળશે? નથી. એટલે આ વાક્ય થયું કર્તા સાથે થી વડે દ્વારા ન હોય તો એ વાક્ય થયું કર્તરી વાક્ય, બરાબર. હવે એનું કાં તો કર્મણીમાં રૂપાંતર કરવાનું, કાં તો ભાવેમાં રૂપાંતર કરવાનું. જો એમાં કર્મ ન હોય તો કર્મણીમાં રૂપાંતર, કર્મ હોય તો કર્મણીમાં રૂપાંતર થાય, ને કર્મ ન હોય તો ભાવેમાં રૂપાંતર થાય. રમેશ શું લખે છે? રમેશ શું લખે છે? જવાબ મળશે કાંઈ? શું લખે છે એમાં જવાબ મળશે તો મળ્યો. શું મળ્યો? પત્ર. એટલે હવે તમે થી લગાડીને એને લખેનું લખાય કરી નાખો તો એ કર્તરીનું કર્મણીમાં રૂપાંતર જ થશે, ભાવેમાં રૂપાંતર નહીં થાય. કારણ કે પત્ર એ તમે શુંથી પ્રશ્ન કર્યો એટલે મુખ્ય કર્મ મળ્યું એટલે એ કર્મણીમાં રૂપાંતર થાય, કારણ કે કર્મ છે. રમેશ કર્તા કોણ છે? કોણ પત્ર લખે છે? રમેશ. કર્તા સાથે હમણાં જ તેવું વ્યાખ્યામાં જોયું, કર્તા સાથે થી વડે દ્વારા મૂકવાનું. તો હવે હું આ વખતે દ્વારા મૂકું, થી નથી મૂકું. રમેશ દ્વારા પત્ર લખાય છે. આ જ રીતે ભાવે વાક્ય થાય, પણ વાક્યમાં કર્મ ન હોવું જોઈએ. રમેશ દ્વારા શું લખાય છે? તો કે પત્ર લખાય છે. બીજું ઉદાહરણ જોઈએ. રાજુ વાર્તા મને કહે છે. પહેલાં તો કોણ વાર્તા કહે છે? તો રાજુ. કોણથી પ્રશ્ન કરો એટલે કર્તા મળે. રાજુ સાથે કાંઈ થી વડે દ્વારા છે? નથી. તો એ વાક્ય કયું થયું? કર્તરી. તો એનું કાં તો કર્મણીમાં રૂપાંતર થાય, કાં તો ભાવેમાં રૂપાંતર થાય. પહેલાં એ જુઓ, કર્મ છે. રાજુ શું લખે છે? તો કે વાર્તા. શું કહે છે? તો કે વાર્તા. કોને કહે છે? તો કે મને. બે કર્મ છે. એકની બદલે કેટલા કર્મ થયા? બે કર્મ છે. બે કર્મ છે એટલે એ કયું કર્મ? બે કર્મ હોય એટલે
એક કર્મ હોય, બે કર્મ હોય, આપણને કાંઈ ફેર પડવાનો નથી. કર્મ હોવું જોઈએ એટલે તમે કઈ કર્તરીનું કયું વાક્ય બનાવો છો? કર્મણી વાક્ય બનાવો છો. બે, બરાબર. અને કર્મ ન હોય, દાખલા તરીકે રાજુ કહે છે વાર્તાને મને બેમાંથી કાંઈ નથી, કર્મ નથી, તો બનાવવું એ કયું વાક્ય બને? ભાવે વાક્ય, બરાબર. રાજુથી વાર્તા કહેવાય છે, બરાબર. હવે કર્મણીનું તમને કર્તરીમાં રૂપાંતર કરવાનું કે તો રાજુથી વાર્તા મને કહેવાય છે, તો થી વડે દ્વારા કાઢી નાખો અને કર્મણીનું ક્રિયાપદ કર્તરી ક્રિયાપદ મૂકી દો એટલે કયું વાક્ય થઈ જાય? કર્મણીનું કર્તરી. દાખલા તરીકે પ્રશ્ન આવો હોય, ઉપરનું ન હોય, આ પ્રશ્ન આવો હોય, રાજુથી વાર્તા મને કહેવાય છે, એ કર્મણી વાક્ય થયું, કર્મણી વાક્ય, બરાબર, કર્મણી થયું. હવે રાજુથી વાર્તા મને એનું કર્તરી બનાવવાનું હોય તો થી વડે દ્વારા કાઢી નાખો અને કહેવાય કર્મણીનું કર્તરી ક્રિયાપદ મૂકી દો તો રાજુ વાર્તા મને કહે છે, બરાબર. રમેશથી પત્ર લખાય છે તો થી વડે દ્વારા કાઢી નાખો, રમેશ પત્ર લખે છે, તો કર્મણીનું કર્તરીમાં રૂપાંતર. જો નીચે નોંધ આપી છે મેં, એ જુઓ કે કર્તરીમાંથી કર્મણીમાં રૂપાંતર કરતી વખતે એ ધ્યાનમાં રાખવું કે વાક્યમાં શું હોવું જોઈએ? વાક્યમાં શું હોવું જોઈએ? તો કે કર્મ હોવું જોઈએ. જો કર્મ ન હોય તો આ જ રીતે બનાવેલું વાક્ય કેવું વાક્ય થાય? ભાવે વાક્ય, બરાબર. દાખલા તરીકે રમેશ પત્ર લખે છે, તો પત્ર છે એ કર્મ છે, કર્મ છે એટલે તમે રમેશથી પત્ર લખાય છે એમ બોલો છો, તો એ કર્મણી વાક્ય થયું, બરાબર. અને પત્ર જ ન હોય એટલે કે કર્મ જ ન હોય તો રમેશથી લખાય છે એમ બોલો એટલે ભાવે વાક્ય થયું. હવે આપણે ભાવે વાક્યના ઉદાહરણ જોઈએ. જો કર્તરીનું ભાવેમાં રૂપાંતર, કર્તરીમાં ભાવેમાં રૂપાંતર કરતી વખતે કર્તાને થી વડે દ્વારા ત્રણ પ્રત્યયમાંથી એક પ્રત્યય લગાડો અને કર્તરી ક્રિયાપદનું કયા ક્રિયાપદમાં રૂપાંતર કરવું? ઉપરની જેમ જ કરવાનું છે કે થી વડે કે દ્વારા ત્રણ પ્રત્યયમાંથી એક પ્રત્યય લગાડવાનો છે અને એનું કેમાં રૂપાંતર કરવાનું છે? તો કે ભાવેમાં રૂપાંતર કરવાનું છે. બસ ખાલી શું ન હોય વાક્યમાં છે એ કર્મ ન હોય, બાકી બધું હોય છે, બરાબર. એના ઉદાહરણ જોઈએ. જો રમવું રમાય, દોડવું દોડાય. યાદ રાખો મેં ઉદાહરણ આપ્યું છે એમાં કર્તરીનું કર્મણીમાં રૂપાંતર કરતી વખતે અને કર્તરીનું ભાવેમાં રૂપાંતરમાં ખાસ કોઈ ભેદ નથી. બસ તફાવત એટલો છે કે કર્તરીનું કર્મણીમાં રૂપાંતર ત્યારે જ થાય જ્યારે વાક્યમાં કર્મ હોય. કર્મ હોય ત્યારે કર્તરીનું કેમાં રૂપાંતર થાય? તો કે કર્મ હોય તો કર્તરીનું છે એ કર્મણીમાં રૂપાંતર થાય ને કર્મ ન હોય તો કર્તરીનું ભાવેમાં રૂપાંતર થાય. કર્મ શુંથી પ્રશ્ન કરશો તો મુખ્ય કર્મ મળશે અને કોનેથી પ્રશ્ન કરશો તો ગૌણ કર્મ મળશે. આ બેથી પ્રશ્ન કરો અને જવાબ મળે તો કર્મ હોય અને નો જવાબ મળે તો કર્મ ન હોય, તો એ ભાવેમાં રૂપાંતર કરો છો. દાખલા તરીકે જો અમે ઝડપથી દોડ્યા, કોણ દોડ્યું? અમે. કરતા કોણ છે? અમે. ત્યાં થી વડે દ્વારા નથી, તો થી વડે દ્વારા નથી એટલે એ વાક્ય થયું કર્તરી વાક્ય. એનું કાં તો કર્મણીમાં રૂપાંતર થાય કાં તો ભાવેમાં રૂપાંતર થાય. પહેલાં જોઈએ, કર્મ છે, ઉપરના વાક્યમાં શુંથી પ્રશ્ન કરો, અમે શું દોડ્યા? જવાબ નહીં મળે. અમે કોને દોડ્યા? જવાબ નહીં મળે. બેમાંથી ગમે પ્રશ્ન કરો પૂછો તો જવાબ મળતો નથી એટલે ઉપરના વાક્યનું રૂપાંતર ભાવે વાક્યમાં થાય. અમે ઝડપથી દોડ્યા, તો અમે કર્તા સાથે થી બીજામાં થી નથી જોવાનું, આપણે કર્તા સાથે જ થી જોવાનું છે. અમારાથી ઝડપથી દોડાયું, કર્તા સાથે થી વડે દ્વારા લગાડવાનું અને કર્મ ન હોય તો એ ભાવે વાક્ય થઈ જાય. તેઓ મોટેથી બોલ્યા, કોણ બોલ્યું? તો તેઓ. ત્યાં કાંઈ થી વડે દ્વારા નથી, કર્તા સાથે થી વડે દ્વારા નથી, મોટેથી નથી જોવાનું. કર્તા સાથે થી વડે દ્વારા નથી તો એ કર્તરી વાક્ય થયું. કર્તા સાથે થી વડે દ્વારા ન હોય તો એ કર્તરી વાક્ય અને એનું કાં તો કર્મણીમાં થાય કાં તો ભાવેમાં થાય. તેઓ મોટેથી બોલ્યા, તેઓ શું બોલ્યા? જવાબ ન મળ્યો. કોને બોલ્યા? જવાબ ન મળે. એટલે હવે કર્મ છે નહીં એટલે કર્તરીનું ભાવેમાં રૂપાંતર થાય. ઇઝી છે. તેઓથી મોટેથી બોલાયું. 5 ઉદાહરણ બોલું છું. અમે લોકોને સમજાવીએ છીએ. કર્તા કોણ છે? કોણથી પ્રશ્ન કરો એટલે અમે. ત્યાં કાંઈ થી વડે દ્વારા આપ્યું નથી. અમારાથી લોકોને સમજાવાય છે. હવે ખાલી એટલું મનમાં નક્કી કરી નાખો, કર્મણી બનાવ્યું કે કર્તરી? કોને સમજાવીએ છીએ? લોકોને. કોનેથી જવાબ મળ્યો એટલે
છે એ કર્તરીનું કેમાં રૂપાંતર થાય? કર્મણીમાં રૂપાંતર થાય. અમે ઝડપથી વાંચીએ છીએ. કોણ વાંચે છે? અમે. ત્યાં કંઈક થી વડે દ્વારા નથી એટલે કર્તરી વાક્ય. અને કોને વાંચીએ છીએ? જવાબ ન મળે. શું વાંચીએ છીએ? જવાબ ન મળે. એટલે બંનેમાંથી જવાબ ન મળ્યો એટલે કર્મ છે નહીં, એટલે અમારાથી ઝડપથી વંચાય છે કર્મ ન હોવાથી એ જ રીતના બનાવેલું વાક્ય કઈ રીતના બને? ભાવે વાક્ય બને. યાદ રાખજો કે આપણે બનાવેલા વાક્યના પ્રકારમાંથી છે એ કર્મણીમાં રૂપાંતર, પછી કર્તરીનું કર્મણીમાં રૂપાંતર થયું છે અને કર્તરીનું ભાવેમાં રૂપાંતર થયું. એનું રિવર્સ એમ જ થાય. થી વડે દ્વારા કર્તા સાથેથી કાઢી નાખો. દાખલા તરીકે અમારીથી પત્ર લખાય છે તો કર્તામાં થી વડે દ્વારા છે, બરોબર, એની બદલે બનાવી નાખો અમે પત્ર લખીએ છીએ તો ભાવેનું કર્તરીમાં અથવા કર્મણીનું કર્તરીમાં થયું. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. જો અમે કોને પત્ર લખીએ છીએ એ જવા દે ઉદાહરણ. તમે એક કર્મણીવાળું તે ઉદાહરણ આપણે જોઈ લઈએ. રમેશથી પત્ર લખાય છે એ કર્મણી વાક્ય થયું. નીચેનું બીજું વાક્ય જુઓ તો રમેશથી પત્ર લખાય છે, બરોબર. તો એમાંથી થી વડે દ્વારા કાઢી નાખો. કર્તા સાથે થી વડે દ્વારા છે એની બદલે લખી નાખો રમેશ પત્ર લખે છે, બરોબર. એટલે એ કયું વાક્ય થઈ ગયું? કર્તરી વાક્ય થયું. તો આપણે આજે 2 ટોપિક શીખ્યા છે, કર્તરીનું કર્મણીમાં રૂપાંતર ને કર્તરીનું ભાવેમાં રૂપાંતર.